વડાપ્રધાનની આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાને સાકાર કરવા અને મહિલાઓને સ્થાનિક સ્તરે યોગ્ય તાલીમ અને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુથી ઉના ખાતે કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં તમામ તાલીમાર્થીઓને 15 દિવસની યોગ્ય તાલીમની સાથે વ્યવસાય શરૂ કરવા માટે લોન મળે તેવા પ્રયત્નો કરાશે તેવું જણાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત કૌશલ્યવર્ધન તાલીમના વર્ગો માટે કુલ ₹1.50 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે। આ દરમિયાન ઉના નગરપાલિકા પ્રમુખ પરેશ બાંભણિયા સહિતના અગ્રણીઓ અને મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ડિસ્ટ્રિક્ટ બિલ્ડર ફંડના ગ્રાન્ટમાંથી મહિલાઓ માટેની તાલીમ જે મંજૂર થયેલ તેનો આજે શુભારંભ કરવામાં આવે। કુલ 50 બેચમાં 2500 બહેનોને આ તાલીમનો લાભ મળવાનો છે। તેમાં બ્યુટી પાર્લર છે, પછી જે બહેનોને વર્ક કરતી હોય છે એ અંગેની તાલીમ આપવામાં આવશે। 15 દિવસની તાલીમના અંતે જે ભાગ લેનાર બહેનોને એક પણ આપવામાં આવશે અને ભવિષ્યમાં જો આ બહેનોને ફંડની જરૂરત ઊભી થાય તો બેંક સાથેનું પ્રોપર લિંકેજ પણ કરવામાં આવશે।